તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા SC/STના હુકમને લઈ ઓખા મંડળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા ભારત બંધને સમર્થન. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક હુકમ અનુસૂચિત જાતિ સમાજને વિભાજિત કરવાનું કરેલે, જે બદલ ઓખા મંડળ ખાતે અનુસૂચિત સમાજ દ્વારા વિરોધ દર્શાવ્યો. દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતે અનુસૂચિત જાતિના ભાઈઓ દ્વારા જ્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક હુકમથી અનુસૂચિત જાતિ સમાજને વિભાજિત કરવાનો એક પ્રયાસ થયેલ છે, તે અનુસંધાને જ્યારે આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું, ત્યારે આજરોજ તે ભારત બંધના એલાનનો પ્રતિસાદ આપવા માટે ઓખા મંડળ ખાતે પણ અનુસૂચિત જાતિના લોકો દ્વારા મીઠાપુર શહેરના વેપારી ભાઈઓને તેમના વેપાર ધંધા બંધ રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવેલ, જે બદલ ઓખા મંડળના મીઠાપુર ખાતેથી અમુક દુકાનદારો દ્વારા બંધ પાળી પ્રતિસાદ પૂરો પાડ્યો. જ્યારે અનુસૂચિત સમાજના ભાઈઓ દ્વારા બસ સ્ટેન્ડ સામે ભીમરામ ચોક ખાતે સવારના 9 વાગ્યાથી લઈ બપોરના 12 વાગ્યા સુધી શાંતિપૂર્વક બેઠક યોજી હતી. બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. મારું નામ જીવન સાયણ હાથિયા, ઓખા મંડળના વતની છું અને સમસ્ત ઓખા મંડળના આપણે તારીખ 21ના ભારત બંધના એલાનના સ્વરૂપે અહીંયા સમસ્ત અનુસૂચિત સમાજ અહીં એકત્ર થયેલ અને ભારત બંધના સપોર્ટ માટે પ્રતિક ઉપવાસ રૂપે 12 વાગ્યા સુધી બધા એકઠા થયા અને જે બંધારણીય બેચે જે કંઈ સજેશન અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે વર્ગીકરણનું જે કંઈ અવલોકન કરેલ છે, જેનો સમસ્ત અનુસૂચિત સમાજ તથા અનુસૂચિત જનજાતિ સમાજ વિરોધ કરે છે અને એ વર્ગીકરણની તરફેણમાં સમસ્ત ભારતની પ્રજા એના વિરુદ્ધમાં છે અને આ જજમેન્ટનો કોઈપણ રીતે ભારતીય સંસદ અને ભારતીય રાજ્યસભામાં આનો ખરડો પાસ ન થાય એના આયોજન રૂપે અમે સરકારને એક કહેવા માંગીએ છીએ કે આવા કોઈ પણ કાયદા અમારા સમાજના વર્ગીકરણ બાબતે થાય તો એનો સમસ્ત અનુસૂચિત સમાજ જ્યારે પણ આવું બનશે ત્યારે એકદમ એનો વિરોધ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એવું કંઈ ન બને એ પહેલાં સરકાર આ બાબતે આ ખરડા આ જે સજેશન બંધારણીય બેચનું છે એનો કાયદાનું સ્વરૂપ ન લે એની કાળજી લે એવી અમારા પ્રતિક ઉપવાસ તરીકે આજના સમસ્ત ભાઈઓની આગ્રહ છે. જય ભીમ. જય ભીમ.